નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે ટેટ 1ની પરીક્ષા ટૂંક સમયમાં 2025-26ની લેવા આવવાની છે, તો એના માટે આપણે વિડીયો અગાઉ બનાવી દીધા છે, 4 વિડીયો। તો સૌ પ્રથમ જે વિડીયો હતો એ વિકાસની સંકલ્પનાથી લઈને વારસો અને વાતાવરણ, કુલ 4 ટોપિક આપણે કવર કર્યા હતા બાળ વિકાસના। જે બીજો વિડીયો હતો એમાં આપણે સામાજિકરણની જે પ્રક્રિયાઓ છે એ સમજાવી હતી। જે ત્રીજો વિડીયો હતો એમાં સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતા પરિબળોની ચર્ચા કરી છે। અને જે ચોથો વિડીયો આપણે બનાવ્યો તો એમાં પર્યાવરણના કુલ 75 પ્રશ્નોની ચર્ચા કરી છે। તો ધોરણ 3 થી 5ના પર્યાવરણમાંથી પૂછાઈ શકે એવા વિષય વસ્તુના પ્રશ્નો ચર્ચા કરી છે। તો ટેટ 1નું જે પ્લેલિસ્ટ એક્ઝામ સાથી ચેનલનું છે ત્યાંથી આ તમામ વિડીયો તમે જોઈ શકો છો। હવે આજે આપણે આ જે વિડીયો છે એમાં આપણે આ મુદ્દાની ચર્ચા કરવાના છીએ, એટલે કે મોન્ટસરી, ફોબેલ, કોહેલબર્ગ સિદ્ધાંતો, શૈક્ષણિક ફલિતાર્થ। તો કોહેલબર્ગનો સિદ્ધાંત છે અને આપણે પછી ચર્ચા કરશું। આજે મોન્ટસરી, ફ્રોબેલ અને એરિક્સનની આપણે બીજા વિડીયોમાં ચર્ચા કરી દીધી છે, તો ત્યાંથી તમે જે 8 સિદ્ધાંતો છે જોઈ શકો છો। તે ઉપરાંત આમાં બાળ કેળવણીકારો જેટલા પણ છે એમની પણ આપણે ઉપર છેલ્લી ચર્ચા કરશું। તે ઉપરાંત બાળ કેન્દ્રીય અને પ્રગતિશીલ શિક્ષણ કેવું હોય એની ઉપર છેલ્લી આપણે ચર્ચા કરવાના છીએ। સાથે આમાં ઘણા બધા ટોપિક છે એ પણ કવર થશે। તો એક બીજો ટોપિક આમાં આપણે જે આજે કવર કરવાના છીએ એ ટોપિક છે સંવેગો, બરાબર। તો આટલા ટોપિકની આપણે ચર્ચા આમાં કરશું, તો વિડીયો અચૂક જોઈ લો। સાથે વિડીયો છે આપણે અભ્યાસક્રમ જે 100% જેમાંથી પૂછાય છે બુકો આધારિત વિડીયો છે। આજે આપણને ટાઈમ વધે છે તો આપણે પ્રશ્નો ચર્ચા કરશું, ટાઈમ નથી વધતો તો અલગથી આપણે વિડીયો બનાવશું। તો ઘણા લાંબા વિડીયો તમને જોવામાં તકલીફ પડતી હોય છે, તો આપણે જેમ બને એમ શોર્ટ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું। તે ઉપરાંત પીટીસીના મિત્રો તૈયારી કરતા હોય, ટેટ 2 ટાટની તૈયારી કરતા હો તો પણ તમે અહીંથી તૈયારી કરી શકો છો। પીટીસીનું પ્રથમ મોડ્યુલ પૂર્ણ થવાના આરે છે। હવે આપણે બાળકોનો મનોશારીરિક વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, તો મારી ઈચ્છા હતી કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ નથી ચલાવવું, પણ અંદર સુંદર ટોપિકો આપેલા છે અને ટેટ 1માં પૂછાય એવા છે એટલે હું કવર કરી રહ્યો છું। તો કોઈ પણ બાળક માટે જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે, પૂર્વ પ્રાથમિક શિક્ષણનો મતલબ છે જે પ્રાથમિક શિક્ષણ અગાઉ જે શિક્ષણ આવે, તમે જે બાળવાટિકા છે તે ઉપરાંત જે આંગણવાડીઓમાં શિક્ષણ થતું હોય છે, અને એક બીજું નામ છે કેજી શિક્ષણ, બરાબર। તો આ બધા જ શિક્ષણને આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કહીએ છીએ। તો આ જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ચલાવવાનું કારણ એ છે કે જેટલા પણ બાળ કેળવણીકારો થયા છે, ગીજુભાઈ બધેકા છે, ફ્રોબેલ છે, એરિક્સન છે, તો આ જે તમામ છે એમણે આ બાળ શિક્ષણની ચર્ચા કરી છે। તો બાળ શિક્ષણ જે છે એનું બીજું નામ પૂર્વ શિક્ષણ છે, બાળકોનું શિક્ષણ છે, અને જે મોટી ઉંમરના વિદ્યાર્થીઓ ભણતા છે એ પણ છે। પરંતુ સૌ પ્રથમ આ જે પૂર્વ પ્રાથમિક શિક્ષણનો ટોપિક છે આ બધા જ બાળ કેળવણીકારોને ખૂબ જ લાગુ પડે છે એટલે આપણે ચલાવી રહ્યા છો, તો તમે એ પણ અહીં વસ્તુ જોશો। તો શિક્ષકના જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એમાં બાળકોમાં મૂળભૂત પાયાના કૌશલ્યો સિદ્ધ થાય એ ખૂબ જરૂરી છે। અને પૂર્વ પ્રાથમિક ક્ષેત્રે જે ગીજુભાઈ બધેકા છે, નાનાભાઈ ભટ્ટ છે અને તારબેન મોડક છે, આમનું ખૂબ જ અનોખું પ્રદાન છે। તો એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી બાળ કેળવણીકાર કયા છે, તો ગીજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ અને તારબેન મોડકનું જે જોડકું છે, બધા જ બાળ શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરવાવાળા કેળવણીકારો છે। પૂર્વ પ્રાથમિક શિક્ષણની ઐતિહાસિક ભૂમિકા આપણે ઉપર છેલ્લી ચર્ચા કરી લઈએ, આમાં વધારે ટાઈમ ન બગડે એ રીતે ચલાવશું, કારણ કે આમાંથી વધારે નહીં પૂછાય। તો જે ઋષિ પરંપરામાં ધર્મ કે ગુરુ કેન્દ્રિત શિક્ષણ હતું એ પ્રમુખ હતું, એટલે કે આ પ્રકારનું શિક્ષણ આપણો જે મહાભારત સમયનો સમય હતો એમાં ધર્મ કેન્દ્રી અને ગુરુ કેન્દ્રી શિક્ષણ ચાલતું હતું। મધ્યયુગમાં શિક્ષક આધારિત શિક્ષણ થયું। મધ્યયુગનો મતલબ છે મોગલ શાસન, દિલ્હી સલ્તનતનું શાસન જે હતું એ। અંગ્રેજ યુગમાં જે શિક્ષણ છે કારકુની કામ પૂરતું મર્યાદિત હતું, અને આજે જે શિક્ષણ છે માહિતી કેન્દ્રિત શિક્ષણ વધુ બન્યું છે। અને હવે જે શિક્ષણ તમે નવી શિક્ષણ નીતિ 2020ની આવી છે એ પ્રમાણેનું તમારે ભણાવવાનું થશે। તો શિક્ષણના મુખ્ય 5 તબક્કા છે। કેટલા છે? 5। તો કયા કયા 5 છે?
તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે બાળ કેળવણી કહેવાય છે. તો બાળ કેળવણીકારો જે છે એ આપણે આ પાઠમાં ભણવાના છીએ. પછી બીજા નંબરમાં પ્રાથમિક શિક્ષણ છે. તમે જેના શિક્ષક બનવાના છો એ ધોરણ 1 થી 5નું શિક્ષણ. હવે બાળવાટિકા પણ એમાં આવી ગયું છે. તો બાળવાટિકાથી ધોરણ 5 સુધીનું. ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ 6 થી 8, માધ્યમિક શિક્ષણ 9, 10 અને ઉચ્ચ શિક્ષણ 11 થી 12 તો ખરું પણ તે ઉપરાંત કોલેજને જે વ્યવસાયિક શિક્ષણ છે બધા ટોપિક આમાં સામેલ થાય છે. તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે એ બાળ કેળવણીના ક્ષેત્ર સાથે ખૂબ જોડાયેલું શિક્ષણ છે. સાથે આ શિક્ષણ આપણે ઉદાહરણ જોઈએ તો આવું શિક્ષણ ભૂતકાળમાં ક્યાં ક્યાં થયું હતું. તો ઋષિકાળમાં જે લવ અને કુશ હતા એમણે વાલ્મીકી ઋષિ જોડે તાલીમ લીધી હતી. તે ઉપરાંત અભિમન્યુ જે હતો એમણે ભગવાન શ્રી કૃષ્ણ પાસે યુદ્ધ કૌશલ્યની વિદ્યાના માતાના પેટમાં જ એણે પ્રાપ્ત કરી હતી. તો આપણે જે શરૂઆતમાં જોયું હતું કે જે શિક્ષણ છે ગર્ભાવસ્થાથી ચાલુ થઈ જાય છે, એટલે કે જન્મ નહીં પણ ગર્ભાવસ્થાથી ચાલુ થાય છે. તો આ રીતે ભૂતકાળમાં આ રીતે આપણે શિક્ષણ જોયું છે. હવે પશ્ચિમના દેશો જે હતા ત્યાં પારંપરિક શિક્ષણ પદ્ધતિને વધુ વ્યવહારુ, સુસંગત અને બિનપારંપરિક, એટલે કે જે પારંપરિક પેઢી દર પેઢી જે ચાલ્યું આવે છે એમાં કંઈક સુધાર કરવાની ઈચ્છા હતી. તો આજે પારંપરિક શિક્ષણને બિનપારંપરિક એટલે કે નવું આધુનિક રૂપ આપવા માટે જે કામગીરી કરનાર હતા એનું નામ હતું જ્હોન લોક. તમારે યાદ રાખવાનું છે. શું નામ હતા? જ્હોન લોક. તો તેઓએ માહિતીલક્ષી શિક્ષણ કરતાં જીવન ઘડતર અને સદ્ગુણોના વિકાસ પર વિશેષ ભાર મૂકી શકે એવા શિક્ષણ માટે કામ કર્યું હતું. તો જ્હોન લોકનું ક્યાંક પૂછાય તમને તો પરંપરાગત શિક્ષણ કરતાં બિનપરંપરાગત શિક્ષણ તરફ એમણે વિકાસ સાધવાનો પ્રયત્ન કર્યો. આ જે શિક્ષણ હતું એ માહિતીલક્ષી શિક્ષણ નહીં પરંતુ જીવન ઘડતર થાય અને સદ્ગુણોનો વિકાસ બાળકમાં થઈ શકે એ પ્રકારનું શિક્ષણ હતું. હવે બીજા બાળ કેળવણીકાર છે રૂસો. તો રૂસોનું નામ તમે બધાએ સાંભળ્યું છે. તો જે રૂસો હતા એમણે શિક્ષણમાં ફેરફાર થયા એના માટે ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા. આથી જે રૂસો છે એ નૂતન કેળવણીના પિતા ગણવામાં આવે છે. ખાસ યાદ રાખજો, નૂતન કેળવણીના, નૂતન એટલે નવીન કેળવણી, કેળવણી એટલે શિક્ષણ. તો નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો રૂસો. તેમના મતે કુદરત જ સાચો શિક્ષક છે. જેમ શિક્ષક તમને ભણાવે છે એમ કુદરત એક શિક્ષક થઈને બાળકને ભણાવતું હોય છે. તો કુદરત સાચો શિક્ષક છે. તો કુદરતી શિક્ષણ આધારિત પદ્ધતિ કોઈએ વિકસાવી હોય તો એ કોણ છે? રૂસો છે. કુદરતને ખોળે જ બાળકની ઇન્દ્રિયો અને બુદ્ધિને ખીલવા દેવી જોઈએ. તો કુદરતનો જે ખોળો છે તો ખોળો ક્યાં ક્યાં હોઈ શકે? ખેતર, બગીચો છે, જ્યાં જે પ્રકૃતિ, ઝરણું છે ત્યાં બધે કુદરતનો ખોળો ગણાય છે. તો બાળકની ઇન્દ્રિયો અને બુદ્ધિને ખીલવા દેવી જોઈએ. તો ઇન્દ્રિયો 5 છે, તમે બધા જાણો છો. તો 5 ઇન્દ્રિયો તમારા ચહેરાની આસપાસ આવેલી છે. તો એક જીભ છે, બીજી નાક છે, ત્રીજી આંખ છે, ચોથો કાન છે અને 5મી ચામડી છે. તો ચામડી તમારા શરીરના પૂરતા બધા અંગોમાં હોય પણ આપણે યાદ રાખવા માટે, સરળતા માટે ગાલ પર પણ ચામડી હોય છે. તો આ રીતે જે 5 ઇન્દ્રિયો છે એના દ્વારા, અને જે બુદ્ધિ છે, બુદ્ધિ વિશે તમે જાણો છો 2 પ્રકારની બુદ્ધિ હોય, EQ ને IQ, બરાબર. એ આપણે આવશે બુદ્ધિનો ટોપિક, એમાં શીખવશું. તો આ રીતે કુદરત આધારિત, કુદરતના ખોળે કેળવણી શિક્ષણ થવું જોઈએ. તેમણે કુદરત તરફ પાછા વળોનું પણ સૂત્ર આપ્યું છે. તો કુદરત તરફ પાછા વળોનું સૂત્ર કોણે આપ્યું છે? તો એમણે આપ્યું છે. જેમ સ્વામી દયાનંદ સરસ્વતી વેદો તરફ પાછા વળોનું સૂત્ર આપ્યું તેમ કુદરત તરફ પાછા વળોનું સૂત્ર કોણે આપ્યું છે? તો રૂસોનું નામ યાદ રાખવાનું છે. રૂસો વ્યક્તિ સ્વાતંત્ર્યના હિમાયતી હતા. તો વ્યક્તિને સ્વાતંત્ર્ય, આઝાદી મળવી જોઈએ. તો આ રીતે એની એમણે હિમાયત કરી છે. તો ખાસ યાદ રાખવા જેવું છે. રૂસોનું શિક્ષણમાં તમને પૂછાય કે રૂસોના શિક્ષણની ખાસિયતો જણાવો. તો વ્યક્તિ સ્વાતંત્ર્ય તમે લખી શકો છો. કુદરતના ખોળે શિક્ષણ થવું જોઈએ એ પણ લખી શકો છો. કુદરત તરફ પાછા વળવાનું પણ તમે કહી શકો છો. નૂતન કેળવણીના પિતા પણ કહી શકો છો. તો આ બધી જ ખાસિયતો છે. આમાંથી એકાદ ન પૂછે ને બાકીની પૂછે. ત્યારબાદ જે જ્હોન લોક પછી બીજા નંબરમાં રૂસો અને ત્રીજા નંબરે પેસ્ટ્રોલોજીનું શિક્ષણ આવ્યું.
તો બાળકોને શિક્ષણ આપવા માટેની એક શાખા છે પેસ્ટોલોજી. તો બાળકોની સાહજિક વૃત્તિઓ પર એમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સાહજિક એટલે કે એમના સ્વભાવ પ્રમાણેની જે વૃત્તિઓ એટલે એક જાતનું વર્તન છે, ક્રિયા છે. તો એમનામાંથી જે હલનચલનની છે, તોફાન મસ્તીની વૃત્તિઓ છે, આ બધા વર્તન તમે જોઈ શકતા હો છો. તો બાળકને મુક્ત રીતે ખેલવા દેવાથી તેની સાહજિક વૃત્તિઓ બહાર આવે છે. તો આ મુક્તનું બીજું નામ છે સ્વતંત્રતા. તો તમે જેટલા પણ કેળવણીકારો જોશો એમાં સ્વતંત્રતા આવશે ને આવશે, બરાબર. એટલે સ્વતંત્રતા એટલે કે બાળક પોતાની રીતે શીખે એ ખૂબ જરૂરી છે. પેસ્ટોલોજીએ ક્રિયા દ્વારા શિક્ષણનો ખ્યાલ આપ્યો છે. તો આમાં ક્રિયા દ્વારા, જ્યારે રૂસોમાં કુદરતની વાત હતી, જ્યારે જ્હોન લોક થયા એમણે બિનપરંપરાગત શિક્ષણની વાત હતી. તો ક્રિયાશીલતા વિનાની ખીલેલી બુદ્ધિ જીવન વ્યવહારમાં સફળતા આપતી નથી. એટલે કે બુદ્ધિ, નોલેજ ઘણું હોય પણ એને વ્યવહારમાં એપ્લાય ના કરી શકો તો એ કોઈ જ કામ લાગતું નથી. પેસ્ટોલોજી બાદ નિસર્ગવાદી બાળ કેળવણીકાર ફ્રેડરિક ફ્રોબેલનું નામ ખૂબ જાણીતું છે. હવે તમે ફ્રોબેલ તો ભણ્યા છો, પણ ઘણા બધા પ્રશ્નો કરતા એવા હોય છે કે એનું પૂર્ણ નામ આપે અને ફ્રેડરિકની જગ્યાએ ચેડવિક ફ્રોબેલ પણ લખી દે. તો તમારે એનું પૂર્ણ નામ પણ યાદ રાખવું જરૂરી છે. તો આપણે જે કેજી માટે કિન્ડર ગાર્ટન જે પદ્ધતિ છે એ ફ્રેડરિક ફ્રોબેલ, કોણ છે? ફ્રેડરિક ફ્રોબેલ. તો જે ફ્રેડરિક ફ્રોબેલ છે એમણે નિસર્ગવાદી બાળ કેળવણીકાર તરીકે ઓળખાય છે. તો તેઓ ક્રીડા અને રમતને બાળ વિકાસનું માધ્યમ માને છે. તો ખાસ તમારે યાદ રાખવાના છે, અભ્યાસક્રમમાં છે. ક્રીડા અને રમતને બાળ વિકાસનું માધ્યમ માને છે. ક્રીડાનો મતલબ છે અલગ અલગ પ્રકારની જે ચંચળ વૃત્તિથી બાળકો ક્રિયાઓ કરે છે અને ક્રીડા કહેવાય છે. અને રમત છે તો રમત દેખીતી રીતે તમે જે રમતો રમતા હો છો એ. તો જે ફ્રેડરિક ફ્રોબેલ છે એમણે ક્રીડા અને રમતને બાળ વિકાસનું માધ્યમ માને છે. તો આ ચોથા નંબરમાં બધામાં એક જ પ્રવૃત્તિ આધારિત શિક્ષણ હશે જ, પણ એના નામ અલગ અલગ છે એટલે તમારે ખાસ યાદ રાખવું પડશે. તો રૂસો કુદરત આધારે ઇન્દ્રિયોનું શિક્ષણ મળે એવું માનતા હતા. ફ્રેડરિક ફ્રોબેલ જે છે ક્રીડા અને રમત દ્વારા બાળ વિકાસનું માધ્યમ માને છે. પેસ્ટોલોજી જે છે ક્રિયા દ્વારા શિક્ષણ માને છે. હવે રમત દ્વારા કુદરતી વિકાસની તેઓની જે માન્યતા હતી એ પ્રચલિત થઈ. તેઓ આપેલ કિન્ડર ગાર્ટન પદ્ધતિ પણ ખૂબ જ પ્રચલિત બની છે. તો જે કેજી તરીકે તમે KG 1, KG 2, KG 3 આ બધું જે જુઓ છો, તો કેજીનું ફૂલ ફોર્મ જોઈ લો. કિન્ડર ગાર્ટન, કેજીનું ફૂલ ફોર્મ છે કિન્ડર ગાર્ટન. આ પદ્ધતિ કોણે આપી? તો ફ્રેડરિક ફ્રોબેલે આપી. આ પદ્ધતિની વિશેષતા શું છે? તો ક્રીડા અને રમત દ્વારા બાળ શિક્ષણ આપવું એ આ પદ્ધતિની વિશેષતા છે. હવે ફ્રોબેલ બાદ ચોથા નંબરે આવે છે ઇટાલીના વતની એવા મેડમ મોન્ટસરી. કોણ આવે છે? ઇટાલીના વતની એવા મેડમ મોન્ટસરી. તો આપણા જે સોનિયા ગાંધી છે પણ એ પણ ક્યાંના વતની છે? તો ફ્રોબેલ બાદ ઇટાલીના જે વતની છે એવા મેડમ મોન્ટસરી છે. તો મોન્ટેસરી એમનું નામ છે, મેડમ એટલે કે મહિલા છે. તો મેડમ મોન્ટસરીએ બાળ કેળવણીના ક્ષેત્રે ઉત્તમ કાર્ય કર્યું છે. હવે કયા કાર્ય કર્યા છે આપણે જોઈએ. તો બાળકોને પૂર્ણ સ્વતંત્રતા આપવાની હિમાયત કરી છે. તો જે જ્હોન રૂસો હતા, રૂસોએ પણ સ્વતંત્રતાની વાત કરી છે. ત્યારબાદ આજે મેડમ મોન્ટેસરી છે એમણે પણ સ્વતંત્રતાની વાત કરી છે. હવે સ્વતંત્રતા સાથે આપણે 3 ગુણ આપ્યા છે. આમની જે ભણાવવાની પદ્ધતિ હતી એમાં કુલ 3 સોપાનો છે. કયા કયા 3 છે? તો જે મેડમ મોન્ટેસરી છે એમણે સ્વતંત્રતા, સ્વાધીનતા અને સ્વયં સ્ફુરણા. સ્વાતંત્ર્ય એટલે આઝાદી, બીજું સ્વાધીનતા એટલે કે બાળક પોતાને આધીન થઈને પોતાની રીતે જ ક્રિયાઓ કરે. બીજું એને કોઈ સમજણ, દિશા કોઈ ના આપવું પડે. તો બાળક પોતાની રીતે પોતાને આધીન થઈને જે ક્રિયા કરે છે એને સ્વાધીનતા કહે છે. અને ત્રીજું સ્વયં સ્ફુરણા છે. તો સ્વયં એટલે પોતાનું, સ્ફુરણા એટલે અંદરથી ઈચ્છા શક્તિ જાગૃત થાય, તર્ક બુદ્ધિ જાગૃત થાય અને સ્વયં સ્ફુરણા કહેવાય છે. તો મેડમ મોન્ટેસરીએ જે એમની કેળવણીની વાત કરી છે એમાં 3 ગુણ મહત્ત્વના છે. તો કયા કયા 3 ગુણ છે? તો સ્વાતંત્ર્ય, સ્વાધીનતા અને સ્વયં સ્ફુરણાથી બાળ કેળવણી મેળવે એવું મેડમ
મોન્ટેસરી કહેતા હતા. ક્યાંના હતા તો કે ઇટાલીના છે. તેમણે શિક્ષણ પદ્ધતિના મુખ્ય સિદ્ધાંતો 3 છે. કયા 3 છે? તો આ મુખ્ય સિદ્ધાંતો જે છે તમારે ખાસ યાદ રાખવાના છે. આ 3 મુખ્ય સિદ્ધાંતો છે. પોતાના સિદ્ધાંતોને વ્યવહારમાં લાવવા માટે તેમણે વૈજ્ઞાનિક સાધનોની એક ચોક્કસ પદ્ધતિ વિકસાવી જે મોન્ટેસરી પદ્ધતિ તરીકે પ્રચલિત બની છે. તો વૈજ્ઞાનિક સાધનો એમણે જે મોન્ટેસરી જે ભણાવતા એમાં વૈજ્ઞાનિક સાધનો એમણે રાખ્યા કે આટલા વૈજ્ઞાનિક સાધનોનો તમે ઉપયોગ કરશો તો બાળકમાં સ્વાતંત્ર્ય, સ્વાધીનતા અને સ્વયંસ્ફૂર્ણા પેદા થશે. તો સ્વાતંત્ર્ય, સ્વાધીનતા અને જે સ્વયંસ્ફૂર્ણા છે એનું બીજું નામ છે મોન્ટેસરી પદ્ધતિ. અને કેવી રીતે આ મેળવવાની છે? તો આ 3 ગુણોનો વિકાસ થાય, આ 3 સિદ્ધાંતોનો વિકાસ થાય એના માટે વૈજ્ઞાનિક સાધનોની એક ચોક્કસ પદ્ધતિ જે વિકસાવી છે એ મોન્ટેસરી પદ્ધતિ તરીકે ઓળખાય છે. તો વ્યાખ્યા તમારે નહીં પૂછાય, પણ લક્ષણોમાં પૂછાઈ શકાય કે મોન્ટેસરી પદ્ધતિના લક્ષણો કયા છે, ખાસિયત કયા છે. તો 4 વિકલ્પમાંથી 4 વિકલ્પો પૂછાઈ શકે છે. તો એમાં વૈજ્ઞાનિક સાધનો આ 3 ગુણના નામ લખેલા હોય. તો આ રીતે જે આ પદ્ધતિ છે એ મેડમ મોન્ટેસરી પદ્ધતિ તમારે યાદ રાખવાની છે. ગાંધીજીએ આપણા દેશના વાતાવરણને ધ્યાનમાં રાખીને કેળવણીની એક યોજના પણ ઘડી હતી. તો એ બુનિયાદી શિક્ષણ તરીકે ઓળખાય છે. તો બુનિયાદી શિક્ષણ તરીકે વર્ધા મુકામે મહારાષ્ટ્રમાં વર્ધા આવેલું છે ત્યાં એમણે આ કેળવણીની જે નવી વ્યાખ્યાતિ આપી હતી. તો બુનિયાદી શિક્ષણ તરીકે ઓળખાય છે. અત્યારે બુનિયાદી શિક્ષણ માટેની 9-10ની 9થી 12ની શાળાઓ પણ તમે જોઈ છે. તો ઘણી જગ્યાએ છે જ. હવે તેમાંથી બાલવાડીની યોજના આકાર પામી અને આ યોજના દ્વારા ગામડા સુધી જે બાળ કેળવણીનો વ્યાપ છે એ વધ્યો હતો. એ કોના દ્વારા વધ્યો હતો? ગાંધીજી દ્વારા. હવે આ જે ગાંધીજીનું શિક્ષણ છે એમાં મદદ કરવામાં બીજા પણ ઘણા બધા વ્યક્તિઓ મદદ કરી છે. તો બધા જ બાળ શિક્ષણના જાણીતા નામ છે. તો શ્રીમતી શાંતાબેન નારુલકર છે. પછી વેડછીના વડલા તરીકે જાણીતા જુગતરામ દવે છે. પછી ત્રીજું નામ છે મહારાષ્ટ્રના બોરડી અને કોસબાડમાં તારાબેન મોડકે. તો આ જે બાળ કેળવણીકાર છે એમના નામ ખાસ યાદ રાખજો. એક તો શાંતાબેન નારુલકર છે, બીજા વેડછીના વડલા તરીકે જાણીતા જુગતરામ દવે છે, ત્રીજા મહારાષ્ટ્રનું બોરડું અને કોસબોર્ડનો જે વિસ્તાર છે એમાં તારાબેન મોડકનું કામ પણ ખૂબ જ અદ્ભુત છે. તો આ બાળ કેળવણીકારો જે છે એમણે બાલવાડીનું શિક્ષણ છેક ગામડા સુધી પહોંચતું કર્યું છે. તો એ શિક્ષણનું બીજું નામ શું છે? બુનિયાદી શિક્ષણ. બુનિયાદી શિક્ષણ કોણે આપ્યું? ગાંધીજીએ. ક્યારે આપ્યું? તો જે સમયગાળો છે એ 1937નો છે વર્ધા મુકામે. છતાં તમે જાણતા હો જવાબ તો કોમેન્ટ કરી લેજો, કારણ કે ટાઈમ અત્યારે જરૂરી નથી આપણે. હવે ભારતમાં બાળ શિક્ષણની ઇમારત તૈયાર કરવામાં ગીજુભાઈ બધેકાનું સ્થાન પણ મોખરેનું છે. તો ગીજુભાઈ બધેકાએ જે મેડમ મોન્ટેસરી જે શીખવ્યું હતું એને ભારતના પરિવેશમાં ભારતનો પહેરવેશ, ભારતના કપડાં, ભારતની પદ્ધતિ લાગુ કરીને ગીજુભાઈ બધેકાએ જે મેડમ મોન્ટેસરીની પદ્ધતિ હતી એને દાખલ કરી છે. હવે એક પાયાના કેળવણીકાર તરીકેનું છે. તો મોન્ટેસરી પદ્ધતિ વિશે ઘણા બધા લોકોને જાણકારી ન હતી, પરંતુ આ પદ્ધતિની ઊંડી અસર કોઈ ઉપર થઈ હોય તો ગીજુભાઈ પર થઈ હતી. તેમણે મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિનું પૂર્ણતઃ ભારતીયકરણ કર્યું છે. બરાબર, કોણે કર્યું છે મોન્ટેસરી પદ્ધતિનું ભારતીયકરણ? તો કે ગીજુભાઈ બધેકાએ. તેણે ભારતીય વાતાવરણમાં પ્રસ્થાપિત કરી જેણે બાળ કેળવણીના ક્ષેત્રે શાંત અને સંપૂર્ણ ક્રાંતિ સર્જી છે. કોણે? તો ગીજુભાઈ બધેકાએ. ક્યાં આગળ? તો કે ભારતમાં. કેવી ક્રાંતિ? તો કે શાંત અને સંપૂર્ણ ક્રાંતિ સર્જી છે. તો બાળકોને પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોઈ શકે છે. તો આ સ્વતંત્રતાની વાત તમને બધે જ આવશે. આ ગુણ ફરજિયાત આવશે, આને નેગ્લેક્ટ જરાય ના કરતા. તો બાળકોનું પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોઈ શકે છે. તો બાળકના તમે માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી હોઈ શકો છો એ સંબંધમાં, પણ બાળક પોતાની રીતે સ્વતંત્ર છે, આઝાદ છે, એને જેમ કરવું એમ તમે કરવા દો તો એ સાચી રીતે ખીલશે. આ તમે શિક્ષક બનો ત્યારે પણ તમારે વાત યાદ રાખવાની છે. તો બાળકનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. આ વ્યક્તિત્વ ટકી રહે એના માટે તમારે બાળકને મારવાનું નથી, બાળકને બીવડાવવાનું પણ નથી, લાલચ પણ આપવાની નથી.
જેવા સૂત્રો સાથે શિક્ષણમાં શિક્ષા એટલે દંડ, સજાનો બહિષ્કાર અને પારંપરિક જે બાળ કેળવણી છે એને ઉજાગર કરવામાં કોઈએ કામ કર્યું હોય તો ગીજુભાઈ બધેકાએ કર્યું છે ને. ગીજુભાઈ બધેકાનું શિક્ષણ આગળ વધી શકે એના માટે અસંખ્ય બાલ મંદિરોની સ્થાપના પણ થઈ છે. તો એમાં કેવું શિક્ષણ અપાતું? ગીજુભાઈ બધેકાના જે બાલ મંદિરો છે તો ગીજુભાઈ બધેકાની કેળવણી કેવી હતી? તો સ્વતંત્ર વ્યક્તિને તમે સ્વીકારો. મેડમ મોન્ટસરીએ જે 3 ગુણ આપ્યા હતા, સ્વતંત્રતા, સ્વાધીનતા અને સ્વયંસ્ફૂર્ણા, એ ગુણો આધારિત શિક્ષણ હોય. પછી બાળકોને મારવાનો નથી, બીવડાવવાનો નથી, લાલચ પણ આપવાની નથી. એનો મતલબ એ છે કે એને સ્વતંત્રતા આપો, સ્વાધીનતા આપો, સ્વયંસ્ફૂર્ણા આપો. બરાબર. આનું ઉલટ પાસું છે. બધા કેળવણીકારો એક જ ચર્ચા કરે. બરાબર. જે હકીકતો એ બધે નામ બદલાઈને ફરતી પણ હોય તો એક જ. સાથે એમણે શિક્ષાનો બહિષ્કાર કર્યો, એટલે કે જે સજા છે એ બાળક ના આપવી પડે. તો રાઇટ ટુ એજ્યુકેશનનો જે એક્ટ આવ્યો છે એમાં પણ આ સજા પર પ્રતિબંધ મૂક્યો છે. હવે જે ગીજુભાઈ બધેકા હતો એમણે બાલ દેવો ભવ, તો બાળક દેવ સમાન છે. કેવો છે બાળક? બાલ દેવો ભવની વિભાવનાને મૂર્તિમંત કરી છે. ગીજુભાઈ બધેકાનું મૂછાળી માનું નામ તમારે યાદ રાખવાનું છે. તો મૂછાળી મા તરીકે કોણ ઓળખાય છે? તો ગીજુભાઈ બધેકા ઓળખાય છે. નૂતન કેળવણીના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો રૂસો ઓળખાય છે. મહાત્મા ગાંધીએ પણ તેમના બાળ કેળવણીના કાર્યને ખૂબ બિરદાવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળાના કાર્યમાં તેમણે પુષ્કળ બાળ સાહિત્યનું સર્જન પણ કર્યું છે અને બાળ સાહિત્યના બ્રહ્મા તરીકે પણ ઓળખાય છે. કોણ? તો કે ગીજુભાઈ બધેકા. તો ગીજુભાઈ બધેકાના 2 નામ યાદ રાખવાના છે. મૂછાળી મા તરીકે જાણીતા છે, બાળ સાહિત્યના બ્રહ્મા તરીકે પણ જાણીતા છે. ત્રીજું લક્ષણ છે સજા ના કરવી, બીવડાવવાની, ડરાવવાની, લાલચ ના આપવી. આ કામ પણ એમણે કર્યું છે. તો બધા જ એમના ગુણ છે. તો પીટીસીમાં પ્રશ્ન પૂછે તો પણ હેન્ડલ કરી લેજો. શિક્ષણના 5 તબક્કાઓની આપણે ચર્ચા કરી છે. રૂસાના બાળ કેળવણીના 3 ગુણોની ચર્ચા પણ કરી છે. ગીજુભાઈ બધેકાની બાળ કેળવણી કેવી હતી એ પણ કરી છે. તો એમાં 5 મુદ્દા તમને મળશે. હવે આ જે પૂર્વ પ્રાથમિક શિક્ષણની સંકલ્પના છે આપણા ટેટ 1ના અભ્યાસક્રમમાં ક્યાંય નથી, પણ પૂર્વ પ્રાથમિક શિક્ષણનું બીજું નામ છે બધા બાળ કેળવણીકારો. એના લીધે એની ચર્ચા કરવી પડશે. તો ક્યાંથી ક્યારે પ્રશ્નો નીકળે કંઈ નક્કી નથી. એટલે આપણે ઉપર ચાલું ઝડપથી ચર્ચા કરશું. તો બાળકોને પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોય છે. તો બાળકનું જે વ્યક્તિત્વ હોય છે સ્વતંત્રતા હોય છે. હવે આ ક્રાંતિકારી વિચારે બાળક તરફની જે મોટા લોકોની નજર હતી એમાં ઘણો બધો ફેરફાર થયો છે અને આના લીધે કેળવણીકારો અને મનોવૈજ્ઞાનિકોએ પણ આ જ વાત કરી છે. તો ઉત્તમ મનુષ્યના ઘડતરનો પાયો અહીં નંખાય છે. ક્યાં નંખાય છે? તો પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં નંખાય છે. હવે સ્વસ્થ સમાજના નિર્માણની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે બાળ કેળવણી થાય છે. સ્વસ્થ એટલે તંદુરસ્ત સમાજ તમારે બનાવવું હોય તો આ જે બાળ કેળવણી છે ત્યાંથી ચાલુ થાય છે. બાળકનું વ્યક્તિત્વ મોટા ભાગે 0 વર્ષથી લઈને 6 વર્ષની વય સુધી નિર્માણ પામે છે. તો આ જે 0 થી 6 વર્ષનો સમયગાળો છે આમાં બાળક 90% શીખી લેતો હોય છે. તો પોતાની જે બુદ્ધિનો વિકાસ છે 90% કૌશલ્ય 0 થી 6 વર્ષની ઉંમરે બાળક આવે એટલે શીખી જાય છે. તો તમે એમાં જોતા હશો ચાલવાનું કૌશલ્ય છે, ભાષા શીખવાનું કૌશલ્ય છે, ભાષા બોલવાનું, ભાષા યાદ રાખવાનું, સ્મૃતિ, તર્ક કરવાની શક્તિ, બુદ્ધિ શક્તિ, આ બધા જ જે કૌશલ્ય છે એ જીવનના 90% જે કામગીરી હોય છે બાળક 0 થી 6 વર્ષની વયે શીખી જાય છે. જે તેના કેળવણી અને અનુભવોને આધારે આગળ ધીમે ધીમે ઘડાતું જાય છે. ગીજુભાઈ જે બધેકા છે એમનું એક ફેમસ સેન્ટેન્સ છે, 2 પાંદડે આપેલો છોડ કે જેમાં હજુ ફળ ફૂલ નથી આવ્યા, તો 2 પાંદડા હોય અને એમાં હજુ ફળ અને ફૂલ ના આવ્યા હોય તો આવો જે છોડ છે દરેક પળે ફળ ફૂલ માટે પણ જીવતો અને પોષણ મેળવતો હોય છે. તો આ જે નાનકડો છોડ હોય છે 2 પાંદડા હોય છે એનામાં ફળ ફૂલ નથી હોતા. તો આ જે છોડની એક ઈચ્છા હોય છે કે હું મોટો થઈશ અને મારામાં ફળ ફૂલ આવશે. તો 2 પાંદડા હોવા છતાંય ફળ ફૂલ નથી, છતાંય દરેક પળે દરેક સમયે ફળ ફૂલ માટે પણ જીવતો અને પોષણ મેળવતો હોય છે. તે રીતે માણસની જે ભવિષ્યની સિદ્ધિઓનો પાયો છે એ બાળપણમાં નંખાતો હોય છે. તો આ જે બાળક છે શરૂઆતમાં 2 પાંદડે હોય છે પણ એના શરૂઆતના જેમ
છોડ વૃક્ષ મોટું થાય છે એમ ફળ ફૂલ આવે છે, આપણને બધા સારા સારા ફળ પ્રાપ્ત આપણે કરવા હોય, રસપ્રદ સ્વાદ માણવો હોય, તો આ જે 2 પાંદડે બાળક છે એ પૂર્ણ ફળ રૂપે વિકસે. એના માટે આપણે એને મજબૂત રીતે ઘડવા માટે એને સ્વતંત્રતા આપવાની છે. આમ તેને પોષવાનું કાર્ય બાળપણથી જ શરૂ થઈ જાય છે. તો નાના છોડને ફળ ફૂલ જોઈતા હોય તો નાની ઉંમરથી જ એને પોષવાની પાણી, ખાતર, જમીન આપવું પડે છે. એમ બાળક માટે પણ આ જ વસ્તુ લાગુ પડે છે. તો આ જે સેન્ટેન્સ છે કોણે આપ્યું છે? તો કે ગીજુભાઈ બધેકાએ આપ્યું છે. હવે પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અર્થ શું છે આપણે સમજી લઈએ. તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ પહેલાં જે આપવાનું શિક્ષણ થાય છે એને આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કહીએ છીએ. હવે અર્થ તમે સમજી લીધા છે. હવે આમાં બીજું તમારે કાંઈ ઘણું સમજવાનું નથી. હવે ઉંમર પૂછાય તો 3 થી 6 વર્ષનું આ શિક્ષણ છે. અનૌપચારિક શિક્ષણ છે, એટલે કે આમાં પાઠ્યપુસ્તકો, શાળા હોય આવું બધું લાગુ પડતું નથી. તો તમે જેના શિક્ષક થવાના છો એ ઔપચારિક શિક્ષણ આપવાના છો. પણ જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે, પ્રાથમિક શિક્ષણ પહેલાંનું શિક્ષણ છે, અનૌપચારિક શિક્ષણ છે. કેવું? અનૌપચારિક શિક્ષણ છે. તમે જે આપવાનો છે ઔપચારિક છે, આ કેવું છે? અનૌપચારિક છે. તો શિક્ષણ મહદઅંશે મોન્ટેસરી પદ્ધતિથી જ આપવાનું. આજે તમે કેજીમાં બધામાં ભણતા હો છો, તમારા છોકરાને ભણાવતા હો છો, તો એમાં મોન્ટેસરી પદ્ધતિથી શિક્ષણ અપાય છે. હવે એના નવા નવા નામ પડ્યા છે. તો બાલ મંદિર છે, બાલવાડી છે, આંગણવાડી છે, નર્સરી તરીકે ઓળખાય છે. જે કેજી છે અને નર્સરી તરીકે પણ ઓળખાય છે. આ બધા જ પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે લાગુ પડે છે. એક અર્થમાં જે પ્રાથમિક શાળાના શિક્ષણ માટે બાળકોને તૈયાર કરવાનો જે કાર્યક્રમ છે, તો બાળકોને તૈયાર કરવા માટેનો જે કાર્યક્રમ છે એ પણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ તરીકે ઓળખાય છે. શેના માટે તૈયાર કરવા? તો કે પ્રાથમિક શિક્ષણ માટે જે બાળકોને તૈયાર કરવામાં આવે છે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ તરીકે ઓળખાય છે. હવે બાળકની જિજ્ઞાસા વૃત્તિને ગ્રહણ શક્તિ જે છે આ સમયગાળામાં ખૂબ હોય છે. તો કયા સમયગાળામાં? તો 0 થી 6 વર્ષની સમયગાળાની વાત છે. આ ગાળામાં જો તેની પદ્ધતિસરની કેળવણી થાય તો આગળની શિક્ષણ પ્રક્રિયા વધુ સરળ બને છે. હવે બાળકની જિજ્ઞાસા વૃત્તિ છે, ગ્રહણ શક્તિ છે, સર્જન શક્તિ છે, આનંદપૂર્ણ રીતે પોષી તેને સર્વાંગી વિકાસનો પાયો નાખવાનું પદ્ધતિસરનું જે કાર્ય છે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ કે બાળ કેળવણી તરીકે ઓળખાય છે. તો બાળ કેળવણીની વ્યાખ્યા તમે શિક્ષક બનો ત્યારે તમારે ખૂબ કામ લાગશે. ખાસ યાદ રાખજો. તો બાળકની જે જિજ્ઞાસા વૃત્તિ છે, ગ્રહણ શક્તિ છે, સર્જન શક્તિ છે, એને આનંદપૂર્ણ રીતે તમારે મદદ કરવાની છે. તેના સર્વાંગી વિકાસનો પાયો નાખવાની જે પદ્ધતિસરનું કાર્ય છે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ કે બાળ કેળવણી તરીકે ઓળખાય છે. તો આ 3 ગુણો છે એને આનંદપૂર્વક તમારે પોષણ કરવાનું છે. એનો સર્વાંગી વિકાસનો પાયો નાખવાનો છે એનો, એટલે કે બાળકનો. અને આ જે પદ્ધતિસરનું જે કાર્ય થાય છે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ તરીકે ઓળખાય છે. આના ઘણા બધા નામ છે. મોન્ટસરી કહી શકો છો, ફ્રેડરિક ફ્રોબલની કિન્ડર ગાર્ટન પદ્ધતિ કહી શકો છો, રૂસોનું કેળવણી કુદરતના ખોળે આધારિત શિક્ષણ પણ કહી શકો છો, ગીજુભાઈ બધેકાનું સ્વતંત્રતા આધારિત બાળકોને બીવડાવશો નહીં, મારશો નહીં, એ શિક્ષણ પણ તમે ગણી શકો છો. તો આ બધું જ જે શિક્ષણ છે એ બાળ કેળવણી પૂર્વ પ્રાથમિક શિક્ષણ તરીકે ઓળખાય છે. હવે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એના ધ્યેય કયા કયા હોઈ શકે છે? તો એની આપણે ચર્ચા કરવાની છે. તો ધ્યેય એટલે ટાર્ગેટ, ગોલ શું હોય છે? તો શું એચીવ કરવાનું છે? તો ગીજુભાઈ બધેકા છે, મેડમ મોન્ટસરી છે, ગાંધીજી છે, ડૉક્ટર ઝાકિર હુસેન જે છે માધ્યમિક શિક્ષણ માટે મોટો જાણીતો શિક્ષણવિદ છે. આમનામાં એક જે પંચ હતું એ ઝાકિર હુસેન હેઠળ માધ્યમિક શિક્ષણને લાગુ પડતા ખૂબ સરસ મજાના સૂચનો એમણે આપ્યા છે. જુગતરામ દવે છે, તો વેડચીના વડલા તરીકે જાણીતા. પછી કોઠારી કમિશન 1966માં આવ્યું હતું, એ પણ શિક્ષણ ક્ષેત્રે ખૂબ કામ કર્યું છે. તો આ બધાએ પૂર્વ પ્રાથમિક શિક્ષણ ધ્યેય શું હોય એના વિશે વાત કરેલી છે. તો ધ્યેય વિશે આપણે વાત કરીએ તો બાળકો સ્વાવલંબી અને સ્વાધીન બને. આપણે જે આગળ વાતો કરી છે એ જ વાતો આમાં આવશે. તો બાળકો સ્વાવલંબી, સ્વાધીન બને. બાળકોને સ્વતંત્ર વ્યક્તિત્વને તમારે પ્રોત્સાહન આપવાનું છે. ઇન્દ્રિય શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે. ઇન્દ્રિય શિક્ષણમાં મેં તમને વાત કરી કે ચહેરામાં 5 તમારી ઇન્દ્રિયો મળી જશે. બાળકોમાં મુક્ત અભિવ્યક્તિની ખીલવણી પણ તમારે કરવાની છે.
હવે સંગીત, રમત, વાર્તા, નાટક, પ્રવાસ દ્વારા પણ તમે શિક્ષણ આપી શકો છો. બાળકોમાં આરોગ્યપ્રદ ટેવો વિકસે એ પણ તમારે જોવાનું છે. કલા દૃષ્ટિનો વિકાસ થાય એ પણ જોઈ શકો છો. વાતાવરણ સાથે જોડાયેલ બુદ્ધિયુક્ત જિજ્ઞાસા વૃત્તિ એની કેળવાય એ પણ જોવાનું છે. બાળકોને યોગ્ય સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા જીવન વ્યવહારનો વિકાસ થાય એ પણ જોવાનું છે. બાળકમાં રહેલી ક્રિયાશીલ વૃત્તિને સંતોષવાની છે. તમારે પ્રશ્ન પૂછાઈ શકે કે કયા લક્ષણો, આપેલ લક્ષણોમાંથી કયું એક લક્ષણ નથી, તો બધા જ લક્ષણ આપેલા અને એક લક્ષણ એવું લખ્યું હોય કે બાળકોની ક્રિયાશીલ વૃત્તિને અવરોધવાની છે. હવે સંતોષવાની જગ્યાએ અવરોધવાનું છે તો તમને જવાબ ખબર પડી જાય કે આ લક્ષણ જે ચોથું આપેલું છે ક્રિયાશીલ વૃત્તિને અવરોધવાની છે, તો તમને ખબર પડી જશે. સાથે બાળ શિક્ષણના જે પણ પ્રશ્ન પૂછાય છે તમારે એમાં ચિંતા ન કરવી જોઈએ. જે શિક્ષક સારું શું કરી શકે છે એ બધું જવાબમાં આવશે ને. જે ચારેય ઓપ્શનમાં કંઈ ખબર ના હોય તો જે ખરાબ છે એ દૂર થશે, બરાબર. તો આ રીતે પણ તમે જવાબ બાળ શિક્ષણ વિભાગમાંથી પસંદ કરી શકશો. તો લક્ષણો ખાસ યાદ રાખજો. આ લક્ષણો યાદ રાખશો તો બાળ કેળવણીકારો શું કહેવા માંગતા હતા એ તમને ખબર પડી જશે. તો બાળક સ્વાવલંબી એટલે કે પોતાના પર આધાર રાખે, પોતાના પર અવલંબન રાખે, પોતાના પગ પર ખડો થાય, ઊભો થાય. બીજું, સ્વાધીન બને, બાળકોમાં સ્વતંત્રતા વિકસે, ઇન્દ્રિયોના શિક્ષણ દ્વારા સર્વાંગી શિક્ષણ મેળવે, મુક્ત અભિવ્યક્તિની એની ખીલવણી થાય, સંગીત, રમત, વાર્તા, નાટક, પ્રવાસ પણ આવે, આરોગ્યપ્રદ ટેવો એમાં વિકસે, કલા દૃષ્ટિ એટલે કે સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય, ચિત્ર, સંગીત, માટીકામાં બધું, વાતાવરણ સાથે જોડાયેલ બુદ્ધિયુક્ત જિજ્ઞાસા વૃત્તિને પ્રોત્સાહન આપે, બાળકોમાં યોગ્ય સામાજિક પ્રવૃત્તિઓ અને જીવન વ્યવહાર ખીલે, બાળકમાં જે ક્રિયાશીલ વૃત્તિ છે એ પણ સંતોષાય. તો કેળવણીના ધ્યેય પણ આ છે, બાળ કેળવણીના ધ્યેય પણ આ છે. અને જેટલા પણ મનોવૈજ્ઞાનિક જેટલા પણ કેળવણીકર્તાઓ થયા છે એ બધા આ જ વાત કરશે. હવે પૂર્વ પ્રાથમિક શિક્ષણની વિશેષતાઓ કઈ છે, તો આ જે શિક્ષણ છે ઉપરના જે લક્ષણો તમે જોયા એ જ આમાં આવશે, થોડો ફરક હશે. તો અવલોકનના આધારે બાળકોમાં રસ, રુચિ અને વિશેષ શક્તિઓ છે એ અનુસાર તમારે શિક્ષણ કાર્ય ગોઠવવાનું છે. અહીં જે શિક્ષણ છે બાળ કેન્દ્રિત શિક્ષણ છે, પ્રવૃત્તિલક્ષી અને આનંદપ્રદ શિક્ષણ છે. શિક્ષકની ભૂમિકા અહીં માત્ર માર્ગદર્શકની રહે છે, એટલે કે બાળકને જાતે ભણવા દેવાનો છે. શીખવાની ટેવવાળો શિક્ષક અહીં જરાય સફળ થતો નથી કે મારે તો ઘણું બધું શીખવી દેવું છે, એવો શિક્ષક અહીં સફળ ન થાય. પણ પ્રવૃત્તિ દ્વારા બાળક પોતાના અનુભવથી જ્યારે પણ બાળક પોતાની ગતિથી શીખતું હોય એમાં જે માર્ગદર્શક તરીકે મદદ કરે છે એવો શિક્ષક અહીં ચાલે છે. સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રમઝમ એ ખ્યાલની જરાય જરૂર નથી. આ સોટીની આ બાળ શિક્ષણમાં જરૂર જ પડતી નથી. સંગીત, રમત અને વાર્તા બાળ શિક્ષણમાં સફળતા માટેના બ્રહ્માસ્ત્રો છે. તો જે મહાભારતનું યુદ્ધ થયું હતું તમે એમાં બ્રહ્માસ્ત્ર જોયું હતું, એ જ બ્રહ્માસ્ત્ર શિક્ષણના ક્ષેત્રે બાળ શિક્ષણમાં સફળ થવું હતું. સંગીત જોઈએ એટલે કે બાળગીત, અભિનય ગીત છે, આ બધા ગીતો છે. બીજું રમત જોઈએ. ત્રીજી વાર્તાઓ, ગીજુભાઈ બધેકા જેના માટે ફેમસ હતા. આ ત્રણ વસ્તુ તમે આપશો તો બાળ શિક્ષણમાં સફળતા માટેના બ્રહ્માસ્ત્રો ત્રણને કયા છે. કયા ત્રણ? તો સંગીત, રમત અને વાર્તા. તમે શિક્ષક થાવ ત્યારે પણ આ ત્રણ વાતો તમારે યાદ રાખવાની છે. તેના દ્વારા બાળકોમાં અભિવ્યક્તિનો વિકાસ થાય છે. હવે શું ફાયદા થાય છે બાળ શિક્ષણમાં? આવું શિક્ષણ તમે આપશો સંગીત, રમત અને વાર્તા આધારિત, તો અભિવ્યક્તિનો વિકાસ થાય છે, આરોગ્ય પણ સુધરે છે તથા સ્થિરતા પણ એમાં બાળકમાં આવે છે. તેમજ બાળકનો આનંદ પણ મળે છે. સાથે સ્વચ્છતાની પ્રવૃત્તિઓ, પાણી પીવાની રીત, નાસ્તાની રીત છે, રમત, વ્યાયામ, આરોગ્યપ્રદ ટેવો અને એનામાં સારી ટેવોનો વિકાસ થાય છે. હવે આજે બાળકમાં આપણે 3 ગુણની વાત કરી હતી. સ્વતંત્રતા છે, સ્વાધીનતા છે અને સ્વયંસ્ફૂર્તા છે. તો એના લીધે બાળક પોતાના રસ અનુસાર જ કાર્ય કરી શકે છે. આ શિક્ષણમાં ઇનામ, હરીફાઈ, લોભ, લાલચને કોઈ સ્થાન હોતું નથી. સાથે આ ગાળો છે એ ઔપચારિક શિક્ષણનો નથી. તમે જે શિક્ષક તરીકે સ્વાધ્યાય પોથીઓ, પાઠ્યપુસ્તકો 1 થી 5 ભણાવશો એવો આ ગાળો નથી. આ અનૌપચારિક શિક્ષણનો ગાળો છે. તો આમાં દફતર, પાઠ્યપુસ્તકો, બજેટ કે આવા કોઈની જરૂર હોતી નથી, પરંતુ આમાં સામાન્ય રીતે વાતાવરણ, સ્વતંત્રતા, સ્વયંસ્ફૂર્તા, સ્વાવલંબન અને સ્વયં શિક્ષણ જેવા સિદ્ધાંતોને અમલીકરણ કરવાનું હોય છે.
તો બાળકોના સર્વાંગી વિકાસ માટે મુખ્યત્વે આ સિદ્ધાંતો જે છે એ ખાસ તમે યાદ કરજો. આપણે ચર્ચામાં આજ ચર્ચા કરી છે, આટલા ગુણો જ મારે તમને યાદ રખાવવા છે. જે બાળ કેળવણીકારો કયા કયા સિદ્ધાંતો આપે તમને યાદ રહી જશે. હવે જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એનું મહત્ત્વ શું શું છે, તો એના માટે સેન્ટેન્સ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો કોઈ પણ પ્રજાનું નસીબ તેના બાળકોની પીઠ પર સવારી કરે છે. કોઈ જે પ્રજા છે એનું નસીબ તેના બાળકની પીઠ પર સવારી કરે છે. દુનિયાના વિકાસની ને જગતના સુખની ચાવી બાળકના હૃદયમાં છુપાઈ રહી છે. તો દુનિયા કેવો વિકાસ કરશે, જગત કેટલું સુખી થશે, તો એની ચાવી બાળકના હૃદયમાં છુપાઈ છે. બાળકનો વિકાસ કરો, તેના આત્માનો વિકાસ કરો, તો જ સુખી દુનિયાનું સર્જન થશે. તો બાળકોનો સાચો વિકાસ વિના કેળવણીનો કોઈ મર્મ નથી. આવું વિધાન બાબા સાહેબ ખેરે કહ્યું છે. આવું પૂછાઈ શકે છે કે નીચેનું વિધાન કોણે આપ્યું છે, તો બાબા સાહેબ જે ખેર છે એમણે વિધાન આપ્યું છે. તો કોઈ પણ પ્રજાનું નસીબ તેના બાળકની પીઠ પર સવારી કરે છે. દુનિયાના વિકાસની અને જગતની સુખની ચાવી છે બાળકના હૈયામાં સમાયેલી છે. બાળકનો વિકાસ કરો, એની આત્માને ઉન્નત કરો, તો જ સુખી દુનિયાનું સર્જન થશે. ને બાળકોના સાચા વિકાસ વિના કેળવણીનો કોઈ મર્મ, કોઈ હેતુ નથી. તો બાબા સાહેબ ખેર, તો ખાસ તમારે યાદ નામ રાખવાનું છે. બાબા સાહેબ ખેરનું આ વિધાન છે. તો કેળવણીનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ હોય તો ઉત્તમ મનુષ્યનું ઘડતર કરવું. તો કેળવણીનો ઉદ્દેશ તમારે એક જ ઉત્તમ મનુષ્યનું ઘડતર થાય જરૂરી છે. સાથે 0 થી 6 વર્ષનો જે ગાળો છે, સમયગાળો છે, ઉંમર છે, એમાં આ કેળવણીનો પાયો નંખાતો હોય છે. તો સુખી દુનિયાના સર્જનની ગુરુ ચાવી સાચી બાળ કેળવણી છે, બરાબર. સુખી દુનિયાનું સર્જન કરવું હોય તો એની ગુરુ ચાવી એટલે કે મોટામાં મોટી ચાવી કઈ છે સુખી દુનિયાને સુખી કરવી હોય, તો બાળ કેળવણી છે. શું છે? બાળ કેળવણી છે. તો ગીજુભાઈ બધેકા છે, મેડમ મોન્ટસરી છે, રૂસો, ફ્રોબેલ, તારાબેન જુગતરામ જેવા જે બેખધારીઓ છે એમણે બાળ કેળવણી માટે જીવનને સમર્પિત કર્યું છે. હવે તમને સમજાવ્યું હશે કે આપણે આજે ટોપિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ તમારા ટેટના અભ્યાસક્રમમાં નથી, પણ છતાં ચલાવ્યો છે. કેમ ચલાવ્યો છે? કારણ કે બધા જ જે તમારા બાળ કેળવણીકારો છે એમનું બીજું નામ છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ શીખવાનો ધ્યેય લઈને એ ચાલ્યા હતા, એટલા માટે આપણે ટોપિક ચલાવ્યો છે. તો સમાજમાં સાચા બાળ શિક્ષણનું એક વાતાવરણ ઊભું કરવાની ખૂબ જરૂરિયાત છે. હવે બાલ્યાવસ્થા તેમજ પ્રી સ્કૂલ બાળકોમાં સમગ્ર અને વિશિષ્ટ મનોવિકાસ કેવી રીતે થાય છે અને આપણે વાત કરવાની છે. તો જે બાલ્યાવસ્થા છે એમાં બાળકની પ્રથમ 6 વર્ષ શીખવા માટે ખૂબ મહત્ત્વનો છે. આ સમયમાં ગ્રહણશીલતા ખૂબ વધારે હોય છે અને બાલ્યાવસ્થા જીવન ઘડતર અને સુટેવો માટે પાયારૂપ ગણાય છે. એટલે કે સારી ટેવો અને જીવનનું ઘડતર કરવું હોય તો બાલ્યાવસ્થા ખૂબ મદદરૂપ કરે છે. શિશુના જન્મથી તેની 3 વર્ષની વય સુધીનો જે આ કાળ છે એ ઘડતરનો છે અને આ કાળમાં જે બાળક હોય છે એના સમગ્ર જીવનનું ઘડતરની જે શરૂઆત છે અહીંથી થઈ જતી હોય છે અને પોતે સંસ્કારો નવા શીખે છે. માતા કંઈ ગાય છે, ભાઈ બહેન રમત રમે છે, ટોડલે બેસી પાંખ ફફડાવતી ચકલી ચીચી કરે છે, વાસણ ખખડતા હોય છે. આવા ઝીણા દૃશ્યો, ઝીણા અવાજો એના કાનમાં પડે છે. આ બાળકો બધું જ નોંધ કરે છે. જેમ આ બધી જ જે શક્તિઓ છે 3 વર્ષમાં બાળકમાં આવી જાય છે કે ચકલી કેવો અવાજ કરે છે, કોણ કેવું ગાય છે, કોણ શું કરે છે, ભાષા કેવી બોલાય છે. તો 3 વર્ષ દરમિયાન શિશુએ સાધેલી પ્રગતિના આલેખમાં જે પ્રગતિ 3 વર્ષમાં જે બાળક સાધે છે એની બીજી કોઈ ઉંમરે એની સરખામણી થઈ શકતી નથી. એટલે કે મેં તમને 90% 6 વર્ષ સુધી બાળક વિકાસ સાધે છે એ આ જે વિકાસનો સમય છે એ આ 3 વર્ષમાં બાળક ઘણું બધું શીખી જાય છે અને એની સરખામણી છે તમે બીજી કોઈ ઉંમર સાથે આટલું બાળક શીખી શકતું નથી. તો પર્યાવરણની સહાયથી, હલનચલનથી, તોફાન મસ્તીથી, અનુકરણથી, સર્જન કરીને બાળક બધું શીખતું હોય છે. અને આ રીતે જે બાળકે 0 થી 3 વર્ષના ગાળામાં એણે જે પણ પ્રાપ્ત કર્યું છે એને 3 થી 6 વર્ષમાં સુદૃઢ એનો મહાવરો કરે છે, દૃઢીકરણ કરે છે, મજબૂત કરે છે અને આ રીતે આત્મસાત કરી પોતાના વ્યક્તિત્વનું ઘડતર કરે છે, પર્સનાલિટી ડેવલપ કરી લે છે. તો કેટલા સમય સુધી?
6 વર્ષ સુધી. 6 વર્ષના સુધીના આ ગાળાને મોન્ટેસરી સંવેદનાનો કાળ કહે છે. કેવો કાળ કહે છે? 6 વર્ષ સુધીના આ ગાળાને મોન્ટેસરી સંવેદનાનો કાળ કહે છે. તો મોન્ટેસરીનું સંવેદનાનો કાળ 0 થી 6 વર્ષના જે સમયગાળો છે, તો 6 વર્ષ સુધીના આ ગાળાને મોન્ટેસરી સંવેદનાના કાળ તરીકે ઓળખે છે. તો સંવેદનાનો મતલબ છે સરખી વેદના. દાખલા તરીકે સામેવાળાના પગમાં કાંટો ચૂભે છે, એને જેટલું દુઃખ થાય છે એટલું તમને લાગણીમાં તમને દુઃખ વેદના થાય, સામેવાળાની વેદના તમારામાં ઉતરે, એને સંવેદના કહે છે. તો 0 થી 6 વર્ષ સુધીનો જે ગાળો છે મોન્ટેસરી સંવેદનાના કાળ તરીકે ઓળખાય છે. તો મોન્ટેસરી ક્યાંના છે? ઇટાલીના છે. મેડમ મોન્ટેસરી તરીકે ઓળખાય છે. હવે એમણે વૈજ્ઞાનિક સાધનોની મદદથી શિક્ષણ આપવાની વાત કરી છે. હજુ આપણે વિસ્તૃત વાત એમના વિશે કરવાના છીએ. તો સંવેદનાનો સાદો અર્થ મનમાં કશુંક અનુભવવું એમ આપણે કહી શકીએ છીએ. તો ફિલિંગ તમે જે તમારા મનમાં જાગે છે એવી ફિલિંગ આ બાળકના મનમાં જ્યારે આવે છે એને આપણે સંવેદના તરીકે ઓળખીએ છીએ. તો વય વધવાની સાથે આ જે સંવેદના છે એ વિસ્તરતી જાય છે. આ સંવેદનાઓ બાળકના વિકાસના માર્ગદર્શક સ્તંભો તરીકે કામ કરે. જેમ શિક્ષક માર્ગદર્શક બની શકે તેમ છે, તેમાં સંવેદનાઓ પણ બાળકના વિકાસના માર્ગદર્શક તરીકે કામ કરે છે. આ પ્રવૃત્તિઓમાં જેટલી નિયમિતતા વ્યવસ્થિતતા હોય એટલું બાળક સારી રીતે શીખી શકે છે. હવે આ સમય દરમિયાન ઇન્દ્રિયોની અનુભૂતિની તીવ્ર ઝંખના બાળકમાં હોય છે. તો એની જે ઇન્દ્રિયો છે, આંખ, કાન, નાક, જીભ છે અને ચામડી છે, તો એની તીવ્ર અનુભૂતિ આ ઇન્દ્રિયો દ્વારા કરવાની એને ઝંખના હોય છે. એના મનમાં એક ઈચ્છા હોય છે. એની બધી ઇન્દ્રિયો એકદમ સતેજ હોય છે. અને ફોટોગ્રાફીની નેગેટિવ ફિલ્મ પ્રકાશના ઝાંખામાં ઝાંખા કિરણને પણ ઝડપી લે છે. જ્યારે કોઈ મૂવી બનતી હોય ત્યારે ફોટોગ્રાફીમાં બધી જ વસ્તુઓ કવર થઈ જાય છે, બધી જ વસ્તુ દેખાઈ જાય છે. તેમાં આ ગાળામાં જે બાળક હોય છે એ પોતાની ઇન્દ્રિયો દ્વારા રસ, રૂપ, ગંધ, સુગંધ, શબ્દ, સ્પર્શના બધા જ અનુભવો સતત ઝીલતું અને સંગળતું રહે છે. તો વાત ખાસ નોંધવા જેવી છે. જે 0 થી 6 વર્ષનો ગાળો છે, આ ગાળામાં બાળક આ બધું જ રસ, રૂપ, ગંધ, શબ્દ, સ્પર્શ બધાને સંગળતું રહે છે. આ સાથે ભાષા વિકાસ માટે પણ ખૂબ અગત્યનો ગાળો કહેવાય છે. ભાષા માટે આ વયની તીવ્ર સંવેદના, સુધા એટલે ભૂખ, વાણીનું શ્રવણ, વાણીથી બીજાને સાંભળવું, શ્રુતિ એટલે સાંભળવું, દ્વારા ગ્રહણ કરેલા સંસ્કારોનું સંગ્રહણ થાય છે. એ પછી શબ્દોનો ધ્વનિ, તો અલગ અલગ કરીને આપણે શબ્દોને રજૂ કરીએ છીએ, ધ્વનિ તરીકે ઓળખાય છે. ધ્વનિનું પૃથ્થકરણ અલગ પાડે છે. પછી પદાર્થો, દાખલા તરીકે પેન બોલે છે તો જે પેન છે એની સાથે પેનને જોડે છે. ઘડિયાળ બોલે છે તો ઘડિયાળને પદાર્થ રૂપે જોવે છે. આ રીતે અર્થની નિષ્પત્તિ સાધે છે કે આ ઘડિયાળ છે, આ પેન છે. રૂઢિપ્રયોગોને આત્મસાત કરે છે. શબ્દ ભંડોળની વૃદ્ધિ થાય છે. બોલચાલ છે, લહેકો છે, આ બધું જ આ જે બાળકનો ગાળો હોય છે 0 થી 6 વર્ષ એમાં શીખતું હોય છે. તો માનવ શિશુની આ વયે એને પ્રાપ્ત થયેલી ભાષા ગ્રહણ શક્તિ અદ્વિતીય હોય છે. ઈશ્વરે આ શક્તિ માનવમાં ન મૂકી હોય તો માનવ સંસ્કૃતિ વિકસી ન શકે. તો માનવ સંસ્કૃતિનો જે વિકાસ છે એ ભાષાના આધારે છે ને આ જે ભાષા છે 0 થી 6 વર્ષના ગાળામાં બાળક છે શીખતું હોય છે. તો આ કોટેશન ખૂબ યાદ રાખજો, તમને ઉપયોગી થશે. હવે બીજા સાથે રમે છે, બીજા સાથે પોતાના આવડે એવા કામ પણ કરે છે, બીજા સાથે લડવા માટે પણ તૈયાર થાય છે. અને આ બધાના લીધે આપણે કહી શકીએ કે જે મનુષ્ય છે એ સામાજિક પ્રાણી પણ છે. તો સામાજિક પ્રાણી કેમ છે? તો બીજા સાથે પોતે રમે છે, બીજા સાથે પોતાને આવડે એવા કામ પણ કરે છે, બીજા સાથે લડે છે, ઝઘડે છે. તો આ બધા જ પ્રાણી જેવા કામ કરે છે એ સમાજ સાથે કરે છે. માટે મનુષ્ય કેવું પ્રાણી છે? તો સમાજમાંથી શીખનારું સામાજિક પ્રાણી છે. હવે પ્રી સ્કૂલમાં બાળકોમાં સમગ્ર અને વિશિષ્ટ માનવ વિકાસ. તો સમગ્ર અને વિશિષ્ટ મનો વિકાસ છે. તો મનો એટલે મનનો વિકાસની વાત છે, બુદ્ધિની વાત છે. એ તમે બુદ્ધિ વિશે જ ક્યાંક ને ક્યાંક ભણી રહ્યા છો, બરાબર. તો પ્રારંભિક બાલ્યાવસ્થાથી પ્રાથમિક શાળાના વર્ષો એટલે કે 2 વર્ષથી 7 વર્ષનો આ અવસ્થાને પિયાજે પૂર્વ ક્રિયાત્મક અવસ્થા તરીકે ઓળખાય છે. તો જ્હોન પિયાજેનો જે સિદ્ધાંત છે આપણે બીજા વિડીયોમાં ચર્ચા કરી દીધી છે.
ત્યાંથી તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો. તો જે જ્હોન પિયાજે છે 2 વર્ષથી 7 વર્ષનો જે સમયગાળો છે, એટલે કે પ્રારંભિક બાલ્યાવસ્થાથી પ્રાથમિક શાળાના જે વર્ષો છે, આ અવસ્થાને પિયાજે પૂર્વ ક્રિયાત્મક અવસ્થા તરીકે ઓળખે છે. તો મેડમ મોન્ટેસરી સંવેદના તરીકે ઓળખે છે. જ્યારે પિયાજે છે એને આ સમયગાળાને પૂર્વ ક્રિયાત્મક અવસ્થા તરીકે ઓળખે છે. કેવી અવસ્થા તરીકે ઓળખે છે? તો પૂર્વ ક્રિયાત્મક અવસ્થા તરીકે ઓળખે છે. કોણ? તો કે જ્હોન પિયાજે. હવે આ અવસ્થામાં વિકાસના મુખ્ય લક્ષણો કયા કયા હોઈ શકે? તો કઈ અવસ્થાની વાત છે? 0 થી 6 વર્ષની ચર્ચા ચાલે છે. તો અવસ્થામાં એક તો ભાષા વિકાસ ખૂબ ઝડપી બને છે અને બાળક 5000 જેટલા માતૃભાષાના શબ્દો શીખી લે છે. તો ભાષા વિકાસ ઝડપી. બીજું, અહમ કેન્દ્રિતા આમાં જોવા મળે છે. અહમ કેન્દ્રિતા એટલે પોતાનું જે મન વિચારે છે, પોતાનું મન જે પણ વિચારે એ જ સાચું, બાકી બધા ખોટા. એને અહમ કેન્દ્રિતા કહેવાય. એટલે કે આઈ એમ સમથિંગ, હું કહું તે જ સાચું. તો બાળક આવું વિચારતું હોય છે. તો આના લક્ષણો ખાસ યાદ રાખજો. એક તો ભાષા વિકાસ ઝડપી બને, બીજું લક્ષણ છે અહમ કેન્દ્રિતા. ત્રીજું લક્ષણ જે છે એ વિચારો એના તાર્કિક નથી બન્યા હોતા, માત્ર જે પ્રત્યક્ષીકરણ, દાખલા તરીકે લાઇટના ગોળાને જોવે છે તો એને ગોળાની જ ખબર હોય, લાઇટ ક્યાંથી આવે છે એ એને બધી ખબર હોતી નથી. તો પ્રત્યક્ષીકરણ પર આધારિત એના નિર્ણયો વધારે હોય છે. તો ત્રીજું લક્ષણ છે. ચોથું, કુતૂહલ વૃત્તિ એનામાં વધારે હોય છે, માટે સતત પ્રશ્ન પૂછપૂછ કરે છે. પાંચમું, તો 2 થી 5 વર્ષ દરમિયાન એ વર્ગીકૃત, તો વસ્તુઓને વર્ગીકૃત એટલે કે એક વર્ગમાં ચોક્કસ નથી મૂકી શકતો. દાખલા તરીકે લોખંડની ખીલી છે, ટેબલ છે, તો બધા વર્ગ ન પાડી શકે કે આ બધું લોખંડનું બને છે. એટલે કે 2 થી 5 વર્ષમાં વર્ગીકૃત નથી કરી શકતો. પણ 5 વર્ષથી જે 7 વર્ષનો સમયગાળો છે એમાં એ ચોક્કસ ગુણધર્મો નક્કી કરે છે અને વસ્તુઓને શ્રેણીબદ્ધ અને વર્ગીકૃત કરી શકે છે, એટલે કે ત્યાં અલગ પાડી શકે છે. સાથે 2 થી 5 વર્ષનું બાળક લંબાઈના આધારે એને ક્રમમાં નથી ગોઠવી શકતું, પણ 5 થી 7 વર્ષનું બાળક આવી ગોઠવણીઓ કરી શકે છે કે નાની પેન, પછી મોટી પેન, આ રીતે ગોઠવી શકે છે. તો આ અવસ્થામાં જે બાળકોના વિચારો છે બધા એકમાર્ગી અને મર્યાદિત માહિતી પર જ કેન્દ્રીકૃત હોય છે. એટલે કે એક માર્ગથી વિચારતા હોય છે, એનામાં તર્ક શક્તિ નથી વિકસતી. આ અવસ્થામાં બાળકમાં સાતત્ય, પરિવર્તનતા અને વિકેન્દ્રિતાનો ખ્યાલ વિકસ્યા હોતા નથી. સાતત્ય એટલે કે એક મજબૂત ટકાઉપણું એમાં વિચારોનું નથી હોતું, એટલે કે ધીમે ધીમે એ સતત બદલાતું રહે છે. તો એના લીધે એનામાં ગુણો નથી વિકસતા. તો ખાસ એના લક્ષણો છે, તમે યાદ રાખજો. હવે શિક્ષકોએ બાળકોના શિક્ષણ માટે કેવી કાળજી લેવી જોઈએ? તો તમે શિક્ષક બનો ત્યારે શું શું તમારે ધ્યાનમાં રાખવાનું છે? તો બાળકો સાથે ધીરજ અને પ્રેમથી તમારે કામ લેવાનું છે. શક્ય હોય તે મૂર્ત અને દૃશ્ય સાધનોનો ઉપયોગ કરવાનો છે. મૂર્ત એટલે મૂર્તિ જેવા, આપણે જોઈ શકીએ તેવા, બરાબર. વિદ્યાર્થીને તેની આસપાસના વિશ્વ પોતાની રીતે જોવે એ રીતે એને કેળવવાનો છે, માર્ગદર્શન આપવાનું છે. વાંચન, અર્થગ્રહણ જેવા જે સંકુલ જટિલ કૌશલ્ય છે એને તમારે સરળ કૌશલ્યના આધારે શીખવવાના છે. ભાષા વિકાસ માટે એને અલગ અલગ અનુભવો આપવાના છે, એટલે કે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ. પ્રાણી સંગ્રહાલય, બગીચાની મુલાકાતો પણ કરાવી શકો છો. વર્ગમાં વાર્તા કહેનારને પણ તમે બોલાવી શકો છો. બાળકો જે કરે, સાંભળે, જુએ છે, સ્પર્શ કરે છે, સ્વાદ લે છે, તેને વર્ણવવા માટે પણ કહી શકો છો. તો શિક્ષક તરીકે તમારા બધા જ કામ કરવાના છે, મતલબ કે પ્રવૃત્તિઓ કરાવવાની છે, બાળકોને શાંતિથી, પ્રેમથી સાંભળવાના છે. હવે તે ઉપરાંત માનસિક શક્તિઓના વિકાસ માટે શૈક્ષણિક અનુભવો કયા કયા? તો માનસિક પ્રક્રિયાની સંકલ્પના આપણે જોઈ લઈએ. તો માનસિક પ્રક્રિયા, તો માણસ માહિતીનો એક પ્રક્રિયક છે. તો અર્થાત માણસના મગજમાં જે પણ માહિતી હોય છે તો માહિતી પર માણસ પ્રક્રિયા કરે છે, બરાબર. પેન છે તો પેન વિશે કેવી રીતે ચાલે છે, સહી કઈ રીતે બની હોય છે, તો આવા અલગ અલગ બધા વિચારો કરે છે. તો માહિતીના પ્રક્રિયક તરીકેનું કામગીરી કોઈ કરતું હોય તો માણસ કરે છે. આ સંસ્કરણની નીપજ, તો આ જે સંસ્કરણ છે, માહિતી છે, એ માહિતી એક વ્યક્તિનું વર્તન ઘડે છે. શું ઘડે છે? વર્તન ઘડે છે. કઈ રીતે? દાખલા તરીકે એ શિક્ષક છે તો શિક્ષક પેનને જાણે છે, પણ પછી એને લખાણમાં ઉપયોગ કરે છે તો લખાણનું વર્તન કરે છે.
તો આ રીતે દાખલા તરીકે ડાન્સ કે માણસ જોવે છે નૃત્ય, તો એ નૃત્ય પોતે શીખે છે. તો આ રીતે જે વર્તન છે એમાં પણ આ માહિતી છે એ કામ કરતી હોય છે. હવે આ સંસ્કરણ વર્તન રૂપે વ્યક્ત થાય છે અને આ પ્રકારે માનવ મગજમાં જે માનસિક પ્રક્રિયાઓ છે એનો વિકાસ થતો હોય છે. ગ્લોવર અને બ્રુનિંગનો જે મત છે, ગ્લોવર અને બ્રુનિંગ, તો બાળકના મગજમાં થતી પ્રવૃત્તિઓ એક પ્રકારની માનસિક પ્રક્રિયા છે. મગજના કાર્યો, ઘણા બધા મગજના કાર્યો છે. કયા કયા કાર્યો છે એની આપણે વાત કરશું. તો મગજમાં એક તો સ્મૃતિ એટલે યાદ, તમને જે રહે છે. બોધ એટલે તમને એનું જ્ઞાન થાય છે. પછી વિચાર આવે છે, એના પર વાંચન કરો, લેખન કરી શકો છો. સ્વજાગૃતિ થાય છે, એના ઓળખાણ તમને થઈ જાય છે. સમસ્યા ઉકેલ પણ કરી શકો છો. સર્જનાત્મકતા પણ કરી શકો છો. તો આ બધી જ પ્રક્રિયામાં જે સહાય કરતી તમામ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે એને આપણે માનસિક પ્રક્રિયાઓ કહીએ છીએ. તો માનસિક મગજની કઈ પ્રક્રિયાઓ છે, તો મગજમાં કઈ પ્રક્રિયાઓ ચાલતી હોય છે, તો બાળકના મગજમાં થતી પ્રવૃત્તિ એ માનસિક પ્રક્રિયા છે. મગજના કામમાં સ્મૃતિ છે, બોધ, વિચાર, વાંચન, લેખન, સ્વજાગૃતિ, સમસ્યા ઉકેલ, સર્જનાત્મકતામાં સહાય કરતી તમામ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. તો વ્યાખ્યા કોણે આપી છે? ગ્લોવર અને બ્રુનિંગ. સાથે જે શબ્દો છે એના વિશે આપણે પછી ચર્ચા કરશું. એટલે કે જે મગજની શક્તિઓ કઈ છે, તો બધી જ મગજની શક્તિઓ છે. સ્મૃતિ, બોધ, વિચાર, વાંચન, લેખન, સ્વજાગૃતિ, સમસ્યા ઉકેલ, સર્જનાત્મકતા, બધા જ કામ મગજ કરી શકે છે. બરાબર. હવે માનસિક પ્રક્રિયાઓની લાક્ષણિકતાઓ કઈ છે, તો લાક્ષણિકતાઓ તમારે યાદ રાખવાની છે. તો તે મગજની અંદર ચાલતી આંતરિક પ્રક્રિયાઓ છે. બધી પ્રક્રિયાઓ મગજની અંદર ચાલે છે. લાઇટનો ગોળો જેમ તમને બહાર પ્રકાશ ફેંકે છે એવો પ્રકાશ તમને ન દેખાય. એટલે કે બધી જ પ્રક્રિયાઓ આંતરિક છે. માનસિક પ્રક્રિયા શરૂ થવા માટે કોઈ ચોક્કસ સમસ્યા રૂપ હેતુ જરૂરી છે. એટલે કે આ પ્રક્રિયાઓ ત્યારે એક્ટિવ થાય છે જ્યારે તમને સમસ્યા નડે છે. દાખલા તરીકે પગમાં કાંટો વાગે ત્યારે તમારી બુદ્ધિ છે, તર્ક છે, જાગૃત થાય છે કે ચીપીઓ લાવીને હું કાંટો કાઢું, કે આ પ્રક્રિયા કરું, પહેલી કરું. માનસિક પ્રક્રિયા દરમિયાન ભાષા, સંકેતો, ખ્યાલ વગેરેનો આધાર લેવામાં આવે છે. એટલે કે આ તમે જે જાણ્યું હોય ભૂતકાળમાં એનો આધાર લેવામાં આવે છે. અધ્યતા માનસિક પ્રક્રિયાનો ઉપયોગ કરી નવા વિષય વસ્તુને પણ સારી રીતે સમજી શકે છે. વિવિધ શૈક્ષણિક અનુભવો દ્વારા અધ્યતામાં માનસિક શક્તિઓનો વિકાસ પણ થઈ શકે છે. એટલે કે જે ભણતર છે એના દ્વારા માનસિક શક્તિઓનો વિકાસ થાય છે. તો માનસિક શક્તિઓની લાક્ષણિકતાઓ, લક્ષણો કયા છે, તો ચોક્કસ સમસ્યા રૂપે એમાં હેતુ જરૂરી છે. મગજની અંદર થતી પ્રક્રિયાઓ છે. ભાષા, સંકેત, ખ્યાલ વગેરેનો આધાર લેવામાં આવે છે. માનસિક પ્રક્રિયા એટલે કે બોધ, વિચાર, તર્ક, સર્જન શક્તિ, એ બધાનો ઉપયોગ કરીને નવા વિષય વસ્તુને વધુ સારી રીતે સમજી શકાય છે. વિવિધ શૈક્ષણિક અનુભવો દ્વારા જે અધ્યતા વિદ્યાર્થી છે, માનસિક શક્તિનો વિકાસ પણ એમાં થાય છે. હવે આ વિવિધ માનસિક શક્તિઓ કઈ હોય છે એની આપણે વાત કરી લઈએ. તો એમાં સ્મૃતિ છે. સ્મૃતિ એટલે યાદ, તમને જે રહે છે, માહિતી તમારામાં પડી હોય છે. હવે માહિતીમાં તમે વિશેષ વિચારો છો, એને તર્ક કહેવાય. પછી અમૃતીકરણ છે, એટલે કે વ્યાખ્યા તમે બાંધી શકો, એને અમૃતીકરણ કહેવાય. પછી સમસ્યાનો ઉકેલ તમે કેળવો છો, સર્જનાત્મકતા છે. તો મગજની કુલ 5 શક્તિઓ છે, મગજમાં 5 તાકાત છે. જેમ આપણા શરીરના અલગ અલગ આંખ, નાક આવા અંગો હોય છે, એમ મગજ પાસે 5 પાવર હાઉસ છે. કયા? એક તો સ્મૃતિ, બીજું તર્ક, ત્રીજું અમૃતીકરણ, ચોથું સમસ્યા ઉકેલ અને પાંચમું સર્જનાત્મક શક્તિ છે. બરાબર. તો સ્મૃતિની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. તો સ્મૃતિ એટલે જાણેલું છે તેને જાગ્રત અવસ્થામાં પુનરાવહન કરવું. તો તમે જે જાણ્યું છે એને રજૂ કરો છો એ સ્મૃતિ કહેવાય છે. ભૂતકાળમાં થઈ ગયેલા અનુભવોને અર્થયુક્ત રીતે વર્તમાનમાં તમે જ્યારે એને પુનઃ જાગૃત કરો છો તો એ પ્રક્રિયાને સ્મૃતિ કહે છે. તો જે પણ વસ્તુ તમે એક વખત જાણ્યું એને ફરીથી તમને મૂળ સ્વરૂપે યાદ આવે છે, એની પુનઃ પ્રાપ્તિ થાય છે, તો એ એક જાતની તમારી સ્મૃતિ છે. દાખલા તરીકે મેડમ મોન્ટેસરીના ગુણ તમે વાંચ્યા હોય અને તમને ફરીથી ટેટ 1ની પરીક્ષા લખતા હો ને તમને યાદ આવી જાય છે, તો એ તમારી સ્મૃતિ છે. હવે એમાં તમે વિશેષ વિચારો છો, તર્ક કરો છો, તો એ તમારી તર્ક શક્તિ છે. હવે તર્કની વાત કરીએ તો તર્ક પણ એક પ્રકારની માનસિક પ્રક્રિયા છે. તેના દ્વારા વ્યક્તિ કોઈ પણ ઘટના કે બાબત પર વિચાર કરે છે. શું કરે છે?
વિચાર કરે છે અને સંપૂર્ણ વિચાર કર્યા બાદ એના પર ચર્ચા એટલે કે દલીલો કરે છે. તો આ જે દલીલ કરે છે, સામાન્યીકરણ કરે છે, અલગીકરણ કરે છે, તો આ બધું તર્ક કહેવાય છે. શું કહેવાય છે? તર્ક. તો તર્ક કોઈ સમસ્યા ઉકેલવા માટે દલીલ આધારિત જવાબ રૂપે પ્રગટ થાય છે. તો તર્ક કોને કહેવાય છે? તો કોઈ સમસ્યા ઉકેલવા માટે જે દલીલ આધારિત જવાબ રૂપે પ્રગટ થાય એને આપણે તર્ક કહીએ છીએ. તો તર્ક એ ધ્યેયલક્ષી બૌદ્ધિક પ્રક્રિયા છે. તેમાં અનુમાનનો સમાવેશ થાય છે, તેમાં નિર્ણય તારવવાની પ્રક્રિયા થાય છે, તેમાં મગજમાં સંગ્રહાયેલી માહિતીનો ઉપયોગ પણ થાય છે. હવે આપણે ફ્રોબેલને જે મેડમ મોન્ટેસરી છે એમના સિદ્ધાંતો અને ગુણો છે એની ચર્ચા પછી કરીએ છીએ, કારણ કે વિડીયો બહુ લોંગ થઈ ગયો છે. તો થોડા પ્રશ્નો શક્ય હોય તો આપણે ચર્ચા કરી લઈએ છીએ. આ પ્રશ્નો છે, જાતે તમે જોઈ લેજો. આપણે અત્યારે ચર્ચા કરવાનો ટાઈમ નથી. જ્યારે પણ ટાઈમ મળે છે ત્યારે આપણે વિડીયો બનાવશું. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. સાથે વિડીયો જે પણ જોઈ રહ્યા છો બીજા મિત્રોને વોટ્સઅપના ગ્રુપ બીજા હોય એમાં શેર કરતા રહેજો, જેના લીધે વિડીયો બનાવવાનું મને પ્રોત્સાહન મળે. સાથે વિડીયો ગમે તો રુચિકારક જે પણ મનપસંદ કોમેન્ટ હોય એ કરી શકો છો. મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ અચૂક કરી શકો છો. તો આપ સૌનો આભાર. સાથે આવા વિડીયો બીજા પણ જોવા હોય તો આપણે ટેટ 1-2નું જે પ્લેલિસ્ટ બનાવ્યું છે એક્ઝામ સાથી ચેનલમાં, ત્યાંથી જોઈ શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.